મુંબઈમાં તો અમારે રોટલી હોય તો પૂરીની બરાબરી કરવા જ માંડી હોય. આપણને એમ થાય પૂરી છે કે રોટલી, આ હેકેલી પૂરી હોય એવું લાગે, અને પૂરી છે એ તળેલી રોટલી હોય એવું લાગે. ભીખુદાનભાઈને કહે ને કે જમવા જાય શહેરમાં, પછી એવડી એવડી વાટકી હોય, અને પછી પીરહવા આવીએ પછી વાટકીમાં નાની ચમચીથી, અને પાછા પૂછતા જાય દાળ મૂકું, શાક મૂકું, રોટલી મૂકું, તો લખી હું પાણી મૂકું બીજી વાર તારે ઘેર જમવા આવું તો. બહેના ડોળા જેવડી જેવડી વાટક્યું તારી. તમે પૂરી લેશો, તમે દૂધપાક લેશો, અરે હજી તારા પ્રાણ લેવું, તું પીરહવાનું ચાલુ તો રાખ. ઘણા ખરેખર એવા ખાવાવાળા જીવ લઈને જાય. ગામડાનો જમાઈ ગયો, સૌરાષ્ટ્રના કોઈક ગામડામાં રહેતો હતો, જમાઈ ગયો તો એ અમદાવાદમાં વળી હાહરે ગયો ને તો ત્યાં હાહુને એમ થયું બધાને જમાડવા બેહાડીએ, તો એણે સેવ કરી. તો જમવા બેઠા ને 10-15 જણા હતા, જમવા બેઠા પુરુષો. તો સાસુ સેવ લઈને આવ્યા, તો લોયામ લઈને આવ્યા, અને પછી બીજું કાંઈ મળ્યું નહીં, ભાતિયું લઈને આવ્યા. ભાતીય કોઈ દી સેવ પીરસાય? ભાતીય ભાત પીરસાય બરાબર, ભાતિયું લઈને. હવે સેવ ચીકણી હોય કે સેવ પહેલાં પીરસી દઉં, પછી એની અંદર ઘી ને હાકર નાખું, જમાઈને ખૂબ ખવડાવું. તો લોયું થોડુંક આમ આડું કર્યું. સૌથી પહેલાં વહેલા તો જમાઈ રાજા જ બેઠા હોય, 10-15 જણા બેઠા હોય જમવા, એમાં જમાઈના માન હોય, ત્યાં ઉપડ્યા ઉપડતા ના હોય હાહરામાં. પહેલાં એ બેઠો હતો, તે લોયું આમ થોડુંક વાંકું કર્યું. હાહુને એમ થયું કે ભાત્યાથી ધક્કો મારું ને તે થોડી સેવ પડે જમાઈની થાળીમાં, એમાં લોયું થોડુંક વધારે નમી ગયું, અને ભાત્યાથી થોડો ધક્કો વધારે લાગી ગયો. તો 20 માણાની સેવ કરી હતી બધી ઓલી થાળીમાં. તે હાહુ તો હોખમાણા કે અરે રે રે રે, પણ ત્યાં જમાઈ કે બસ લ્યો હવે નહીં જોઈએ. તો હાહુને મૂર્છા વળી ગઈ કે તારે કાંઈ નહીં જોઈએ, પણ મારે બીજાને હવે હું ખવડાવું, આટલું જ હતું. આ 20 માણાના હિસાબની કરેલી. ઘણા તો એ જ મજા છે ને, એવા લોટકા હોય. પહેલું સુખ નિરોગી કાયા. હવે કે ને અમારે ગામડામાં બાપા તે 70 વર્ષે આમ જમવા બેહે ને, તો બહેનો ગામડાની બહેનો એ રોટલા ઘડતી હોય ત્યાં દીકરાની બહુ નાનતા એ જમવા બેહે એટલે ખાલી બીજું કાંઈ ન બોલે. એક રોટલો આવી જાય ને, એ હજી 2-4 બટકા વધ્યા હોય ને ત્યાં પાછો બાપાનો અવાજ નીકળે, રોટલો. ત્યાં તો રહોડામાંથી રોટલો આવે ધોડતો ધોડતો પાછો. વળી 2 બટકા રોટલો બાકી રહ્યો ને વળી પાછો ખાવાનું ચાલુ, રોટલો. એમ 5 વાર રોટલો શબ્દ સંભળાય પછી ઊભા થાય બાપા. પણ બળદગાડું બળદ વગર એક કોર ખેવીને મૂકી દે, કોઈ બીજાની જરૂર ન પડે, એ તાકાત પચાવી જાણે.